વરસાદને લઈને કરીએ તો આજે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી, અરવલ્લી, ખેડા અને આણંદમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। તો આ તરફ પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે, ત્યારે વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સુરત, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે નવસારી, તાપી અને દમણમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બે વરસાદી સિસ્ટમો રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બે વરસાદી સિસ્ટમો હાલ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે। આજના દિવસે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર ઉત્તર ગુજરાતના પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ડીસા સહિતના જે જિલ્લાઓ છે કે જ્યાં આજના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા સહિતના જેટલા પણ જિલ્લા છે ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામમાં આજના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના જેટલા પણ જિલ્લા છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ભાવનગર, જૂનાગઢ, પોરબંદરમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। જો વરસાદી સિસ્ટમોની વાત કરવામાં આવે તો મોન્સૂન ટ્રફ લાઇન છે તે પસાર થઈ રહી છે અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમોની આ અસરો છે કે જેના કારણે ભારે વરસાદની આગાહી છે। આવતીકાલથી આ વરસાદનું જોર વધે તેવી પણ સંભાવનાઓ છે, કારણ કે એક સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે હાલ રાજ્ય તરફ સક્રિય છે। અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, એટલે કે આજના દિવસે રાજ્યની અંદર સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરાઈ છે। કેમેરા પર્સન સાગર રબારી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।